મીણબત્તીનો છેલ્લો પ્રકાશ. કેટલાક લોકો પોતાના માટે નથી જીવતા, તેઓ બળે છે જેથી બીજાના જીવનમાં પ્રકાશ રહી જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ઓલ આઈસીટી કોફરી ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને એક મીણબત્તીની એવી વાત કહું છું જે કદાચ જીવનને જોવાની તમારી રીતને બદલી નાખશે. વેલકમ ઓલ અગેન ઇન આઈસીટી ઇકો ફોર યુ યુટ્યુબ ચેનલ. એક નાનકડા ગામમાં દરરોજ રાત્રે વીજળી જતી રહેતી. એક વૃદ્ધ શિક્ષક પોતાના જ ઘરમાં એક મીણબત્તી રાખતા હતા. દરરોજ રાત્રે તે મીણબત્તીના પ્રકાશમાં ગામના ગરીબ બાળકોને ભણાવતા. એક દિવસ તેમણે જોયું કે મીણબત્તી લગભગ પૂરી થઈ ગઈ હતી. હવે માત્ર થોડો ભાગ જ એનો બાકી હતો. ઓલવાવાની તૈયારી હતી. એક બાળક બોલ્યો, સર, હવે આ મીણબત્તી બચાવી રાખો, કાલે કામ લાગશે. વૃદ્ધ શિક્ષક સ્મિત સાથે બાળક તરફ જોઈને બોલ્યા, બેટા, મીણબત્તીનું કામ બચી રહેવાનું નથી, એનું કામ છે પ્રકાશ આપવાનું. મીણબત્તીનું કામ બચી રહેવાનું નથી, એનું કામ જ છે કે પ્રકાશ આપવાનું. આ શબ્દો સાંભળીને બાળકો ચૂપ થઈ ગયા અને મીણબત્તી ધીમે 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 એની જ્યોત ધીમે ધીમે મીણબત્તી ન મળવાના એના જે અંત ભાગમાં હતી તે ઓગળતી ગઈ અને આખરે સંપૂર્ણ ઓગળીને ઓલવાઈ ગઈ અને આખો ઓરડો જે પ્રકાશિત હતો તે છેલ્લે બુઝાઈ ગયો અને અંધારમય થઈ ગયો. પણ એ રાત્રે જે બાળકો ભણ્યા એમાંથી ઘણા બધા ડોક્ટરોએ પોતાની કારકિર્દી બનાવી. અનેક મીણબત્તીઓના સહારે શિક્ષકે અમુકને ડોક્ટર બનાવ્યા, અમુકને એન્જિનિયર બનાવ્યા, અમુકને શિક્ષક બનાવ્યા, અમુકને સમાજ સેવક બનાવ્યા, અમુકને રાજનેતા બનાવ્યા, અમુકને વકીલ બનાવ્યા. ટૂંકમાં સમાજ ઉપયોગી જેટલા પણ કાર્યો હતા એ મીણબત્તીના સહારે, એક શિક્ષકના સહારે ધીરે ધીરે સમાજમાં એક સારા એવા અસ્તિત્વ ધરાવતા ખ્યાતનામ વ્યક્તિઓ બન્યા. મિત્રો, જીવનમાં કેટલાક લોકો મીણબત્તી જેવા હોય છે. માતા પિતા, શિક્ષકો, સારા મિત્રો. તેઓ ઘણીવાર પોતાની ખુશી, પોતાનો આરામ અને પોતાના સપનાઓને ત્યાગ કરી દે છે જેથી આપણે આગળ વધી શકીએ. લોકો મીણબત્તી જેવા હોય છે, ઘણા લોકો એવા હોય છે અને આપણને આગળ વધારવામાં મદદગાર થાય છે. યાદ રાખજો, મહાન લોકો ચમકતા નથી. મહાન લોકો જે હોય છે તે કદાપી ચમકતા નથી, પરંતુ તેઓ પોતે પ્રકાશ આપે છે. મહાન લોકો ચમકતા નથી, તેઓ પ્રકાશ આપે છે. પોતાને બચાવવાથી જીવન મોટું નથી બનતું. પોતાને બચાવવાથી જીવન મોટું નથી બનતું, પરંતુ પોતાને ઉપયોગી બનાવવાથી બને છે. જીવનને મોટું કરવું હોય તો કોઈને ઉપયોગી બનજો. જે પોતે બળે છે એ જ બીજાને રસ્તો બનાવી શકે છે. જે પોતે બળે છે એ જ બીજાનો રસ્તો બનાવી શકે છે. સફળતા માત્ર ઊંચે પહોંચવામાં નથી. યાદ રાખજો મિત્રો, એમ કે બહુ ઊંચે પહોંચી ગયો, મારે આ પોસ્ટ પર કામ કર્યું, એ સફળતા માત્ર ઊંચે પહોંચવા પર નથી, પરંતુ બીજાને ઊંચે પહોંચાડવામાં છે. જીવનની સાચી કિંમત તમે કેટલું મેળવ્યું તે નથી, પરંતુ તમે કેટલું આપ્યું એમાં છે. જો સૂર્ય કહે કે હું ઉર્જા બચાવી રાખીશ તો દુનિયા અંધકારમય થઈ જશે. નદી કહે હું મારું પાણી રોકી રાખું, ધરતી સુકાઈ જશે. અને જો માણસ માત્ર પોતાના માટે જ સ્વાર્થી બનીને જીવવા લાગશે તો માનવતા ખોવાઈ જશે. પ્રખ્યાત લેખક ટોલ્સ્ટોએ ખૂબ સરસ વાત કરી છે. The sole meaning of life is to serve humanity. એટલે જીવનનો સાચો અર્થ માનવતાની સેવા કરવાનો છે. યોગી ન થવાય તો કંઈ નહીં, લોકોને ઉપયોગી અને એ વસ્તુ તમારામાં છે, તમે કરી શકશો, પરંતુ દરરોજ
એટલું વિચારજો કે આખા દિવસમાં હું કોને મદદગાર થઈ શક્યો છું. એક દિવસ આપણે બધા જ આ દુનિયામાંથી જવાના જ છે. પ્રશ્ન એ નથી કે આપણે કેટલા વર્ષ જીવ્યા છે. પ્રશ્ન એ નથી કે આપણે કેટલા વર્ષ જીવ્યા છે. પ્રશ્ન એ છે કે આપણા કારણે કેટલા જીવી ગયા છે. મીણબત્તીનો અંત ત્યારે નથી થતો જ્યારે તે બુઝાઈ જાય છે. મીણબત્તીનો અંત ત્યારે નથી થતો જ્યારે બુઝાઈ જાય છે. તેનો પ્રકાશ જ્યારે ઓછો થતો જાય અને અંધકારમય થાય ત્યારે મીણબત્તીનો અંત આવે છે. એટલે આજે નક્કી કરો કે મારે માત્ર ચમકવું છે કે મારે પ્રકાશ પાથરવો છે. મારે ચમકવું છે કે પ્રકાશ પાથરવો છે. કારણ કે જે લોકો પ્રકાશ બની જાય છે ને તેઓ ક્યારેય અંધકારથી ડરતા નથી. જેમણે બીજાના જીવનમાં પ્રકાશ પાથર્યો છે ને, પરમ કૃપાળુ પરમાત્મા એને કદાપી અંધકારમય જીવનમાં લઈ જતો નથી. આજે આટલું જ. બસ જોતા રહો, હસતા રહો, લાઈક કરો અને આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકતા. કમેન્ટમાં લખજો, હું મારા જીવનથી કોઈના જીવનમાં પ્રકાશ લાવીશ. બસ આજે આટલું જ. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તે દરેકનો ખૂબ ખૂબ આભાર. અને જેમણે આ ચેનલ પહેલી વાર જોઈ છે, નવા વ્યુઅર્સ છે, તેઓ પોતાની લાગણી વરસાવતા રહેશે, પ્રેમ વરસાવતા રહેશે તેવી હું આશા રાખું છું. બાય, ટેક કેર, આવજો.